આજના આધુનિક યુગમાં પણ લોકો અંધશ્રદ્ધાનો ભોગ બની રહ્યા છે। મહેનત વગર લોકોને પૈસા કમાવી લેવા હોય છે, ત્યારે આવા લોકોને છેતરવા માટે દોંગ ધતિંગ કરતા લીલા આચરનારા ભુવાઓ પણ તેમનો ફાયદો ઉઠાવતા હોય છે અને આવી જ ઘટના સામે આવી છે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના રાવોલ ગામથી। ભુવાએ પૈસા ડબલ કરવાની લાલચ અનેક લોકોને ચૂનો ચોપડ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે અને આ ઢોંગી ભુવો પણ કોણ કે જે હમણાં સરપંચની ચૂંટણીમાં વિજય થયો છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝ સાથે હું છું આપની સાથે જાસ્મીન। સાબરકાંઠા જિલ્લામાં ઈડર તાલુકાના રાવોલ ગામના ભુવાએ રૂપિયાનો વરસાદ કરતો લાલચમાં આવી રાતોરાત કરોડપતિ થવા માટે આ ભુવાના શરણે અનેક લોકો પણ આવતા। રાવોલ ગામની સીમમાં આવેલા એક ખેતરની ઓરડીમાં મીણબત્તીના અજવાળે પૈસાનો વરસાદ કરવામાં આવતો। જોકે હવે આ ભુવાની પોલ પકડાઈ ગઈ છે। હિંમતનગરના પાનપુર ગામના વેપારી અને ફેબ્રિકેશનનું કામ કરતા તોફિક સારોલિયાએ પણ રાતોરાત કરોડપતિ થવાની લાલચ જાગી હતી। ભુવાના તે સંપર્કમાં આવ્યો અને ભુવાએ કહી દીધું કે 11 લાખ મૂકો, 2 કરોડ કરી આપીશ। વેપારી પાસે ત્યારે રોકડ 5 લાખ હતા। બાકીના 6 લાખ માટે ખાનગી ફાઇનાન્સમાં લોન કરી 11 લાખ રૂપિયા લઈ ભુવા પાસે તે ગયો અને ભુવાએ 11 લાખ સાથે સ્મશાનમાં વિધિ કરવી પડશે। ધૂપ પૂજા પાઠ કરી 11 લાખ મટકામાં મૂકી સ્મશાનમાં દાટી દીધા। વેપારીને એમ કહ્યું કે બીજા દિવસે ખાડો કરી 2 કરોડ રૂપિયા હશે, લઈ લેવાનું કહ્યું। બીજા દિવસની રાહ જોતા વેપારી જોવા બીજા દિવસ પૂર્ણ થયો અને ત્યાં પહોંચ્યો, પરંતુ એમના હાથ કંઈ ન લાગ્યું। વેપારી છેતરાયો હોવાનો અહેસાસ થયો અને વેપારીએ જાદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। જાન્યુઆરી 2023માં વેપારી અરજી આપી હતી ને પોલીસમાં અરજી આપ્યા બાદ વેપારીએ કડક ઉજાગરા કરતા ઢોંગી ભુવાએ ટૂંકમાં 5 લાખ આપી દીધા હતા। જોકે બાકીના 6 લાખ આપવાની ચોખ્ખી ના કહી દીધી હતી। જોકે મોડી જાગેલી સાબરકાંઠા પોલીસે 2 જુલાઈ 2025ના રોજ ઢોંગી ભુવા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધી અને ઢોંગી ભુવો અલ્પેશ ઠાકોરની અટકાયત કરી। જોકે નવાઈની વાત તો એ છે કે આ પાખંડી ભુવો કોઈ બીજો નહીં, એ અલ્પેશ ઠાકોર છે કે જે તાજેતરમાં જ યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચ તરીકે વિજેતા થયો છે। સ્થાનિક લોકોનું માનીએ તો ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનના સેંકડો લોકોને આ પાખંડી અલ્પેશ ઠાકોરે લાલચમાં ફસાવી છેતરપિંડી આચરી છે। સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં રાવોલ ગામનો એ સરપંચ છે અને ભુવાના નામે હિંમતનગરના વેપારી સાથે તેણે છેતરપિંડી આચરી। તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયત ચૂંટણીમાં ચૂંટાઈ આવેલા રાવોલ ગામના સરપંચ અલ્પેશ ઠાકોરે તાંત્રિક વિધિના નામે હિંમતનગરના વેપારી તોફિક સારોલિયા પાસેથી 11 લાખ પડાવી લીધા। રૂપિયાનો વરસાદ કરવામાં આવશે તેવું પણ તેણે બણગા ફૂક્યા અને તેની પાસે સ્મશાનમાં ધૂપના નામે 11 લાખ પડાવી પાડ્યા। જોકે બાદમાં કોઈ રૂપિયાનો વરસાદ પણ ન થયો અને વેપારી તોફિક પૈસાની ઉઘરાણી કરી હતી। સરપંચ અને ઢોંગી ભુવા કડક ઉઘરાણી બાદ વેપારીને 5 લાખ પરત આપ્યા હતા, જે બાદ વેપારીએ જાદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે। ત્યારે સમગ્ર ઘટના વિશે શું કહી રહ્યા છે પોલીસ અધિકારી, નજર કરીએ। અલ્પેશ સોમાજી ઠાકોર રાવોલનો રહેવાસી છે। એ પોતે તાંત્રિક વિધિના કારણે થઈને પોતે પૈસાનો વરસાદ કરી શકે છે અને વિધિ દ્વારા પોતાના લોકોના પૈસા અમુક ઘણા કરીને આપી શકે છે એવું જણાવીને એક ફરિયાદી છે તોફિકભાઈ કરીને, જે પોતે એ જે આરોપી છે એમના ઘરે ફેબ્રિકેશનનું કામ કરતા હતા અને ત્યાંથી પોતાના એમના સંપર્કમાં આવેલા હતા, જેને 4.5 લાખ રૂપિયા કામ પેટે લેવાના નીકળતા હતા। એ ઉપરાંત 50,000 બીજા અને બીજા 6 લાખ એમ કરીને 11 લાખના 2 કરોડ કરી આપવાના અને પોતે એક વિધિ કરશે સ્મશાનમાં જઈને અને એના રૂપિયા આ રીતના 11 લાખના 2 કરોડ થઈ જશે એ રીતનો વિશ્વાસ અપાઈને ઝોલામાંથી 500-500ની નોટ કાઢીને ચમત્કાર બતાવીને એને અભિભૂત કરેલ અને એના આધારે એને સ્મશાનમાં લઈ જઈ અમુક વિધિ કરી એને જણાવેલ કે તારા આ જે રૂપિયા છે એ અમુક સમયમાં 2 કરોડ થઈ જશે એમ કરીને એને વિશ્વાસમાં લીધેલ અને ત્યારબાદ થોડા સમય બાદ રૂપિયા પરત ન મળતા જે આરોપી છે એની પાસે ફરિયાદીએ વારંવાર પોતાના જે મૂળ રૂપિયા છે એની માંગણી કરેલ હતી, તેમ છતાં તેણે તે પૈસા પરત ન કરેલા। ત્યારબાદ
કટકે કટકે કરીને 5 લાખ રૂપિયા તેને પરત આપેલા હતા અને બાકીના જે 6 લાખ લેવાના નીકળતા હતા તે લેવા જતાં ત્યારબાદ પણ જે આરોપી છે અલ્પેશ, એણે હજુ પણ પોતે આ વિધિ કરીને એના રૂપિયા વધારીને આપી શકે છે તેમ જણાવીને અમુક ચમત્કાર અને ટ્રીક બતાવી હતી અને એને વિશ્વાસમાં લીધેલ હતો. ઘણો સમય વીત્યા બાદ પોતાના પૈસા પરત ન થતાં તેણે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને આ જે આરોપી છે અલ્પેશજી સોમાજી ઠાકોર એના વિરુદ્ધ જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(2), 318(4) મુજબ જે અલ્પેશ ઠાકોર છે એના વિરુદ્ધ જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લોન્ચ કરવામાં આવેલ છે અને એની હાલ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર R.D. તરાલનાઓ ચલાવી રહેલ છે. અમારી પાસે આ એક અરજદાર આવેલ છે અને એના આધારે અમે ફરિયાદ દાખલ કરેલ છે. આસપાસના વિસ્તારમાં જે કોઈ પણ આ પ્રકારની જે પદ્ધતિ છે એનાથી જે છે વિશ્વાસમાં આવી જઈને એમાં પૈસા રોક્યા હોય તો એવા લોકોનો સંપર્ક કરીને અમે એના નિવેદન નોંધીશું અને આગળની તપાસ કરીશું. આ પ્રથમ ફરિયાદ ઈડરમાં નોંધાયા બાદ હવે અન્ય ભોગ બનેલા લોકો સામે આવે છે કે કેમ તે જોવું રહ્યું. આ વિશે આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી જણાવજો. વધુ અહેવાલો સાથે મળતા રહેશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook, Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.